વૈશ્વિક સંકટો વચ્ચે દેશ હિત સર્વોપરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીવી નેટવર્ક કાર્યક્રમમાં કહ્યું, ભારત પ્રગતિ અને વિકાસના સંકલ્પ સાથે વધી રહ્યો છે આગળ. ભારત પડકારોને ટાળતો નથી પરંતુ ટક્કર આપે છે. સંસદના બંને ગૃહોમાં આજે મહત્વની કામગીરી. લોકસભામાં નાણાકીય વિધેયક ઉપર થશે આગળની ચર્ચા. રાજ્યસભામાં વિનિયોગ સંખ્યા 2 વિધેયક કાર્યસૂચિમાં સામેલ. તો ગઈકાલે લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. કહ્યું, હોર્મુઝ જળમાર્ગમાં અવરોધ છતાં ભારત પાસે 53 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ રિઝર્વ. દેશમાં 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજે પશ્ચિમ બંગાળમાં કરશે પ્રચાર. તો અસમ, કેરળમ, પુડુચેરી વિધાનસભા માટે આજે થશે નામાંકન પત્રોની ચકાસણી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે કરી વાતચીત. પશ્ચિમ એશિયા સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા ઉપર કરી મહત્વપૂર્ણ ચર્ચા. કોલંબિયામાં વાયુસેનાનું સૈન્ય વિમાન ઉડાન ભરતી વખતે થયું ક્રેશ. દુર્ઘટનામાં 66 લોકોના મોત. વિમાનમાં લાગી આગ. બચાવ અને શોધખોળ કાર્ય ચાલુ. વિમાનમાં 125 કોલંબિયન સૈનિકો હતા સવાર. ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. કહ્યું, ઈરાન સાથે થઈ રહી છે સકારાત્મક વાતચીત. તો ઈરાને ટ્રમ્પના દાવાને ફગાવ્યો. તો બીજી તરફ ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ તેમના નિવેદન પર યથાવત. ઈરાન અને લેબનાન પર ચાલુ રાખશે હુમલાઓ. રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. નાગરિકોને પેનિક નહીં થવા અને અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રીનો અનુરોધ. જ્યાં અછતની અફવા વચ્ચે અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે આપી ખાતરી. ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે વિધાનસભામાં રજૂ કરશે યુસીસી બિલ. ગુજરાત સમાન નાગરિક સંહિતા બિલ પર થશે વિસ્તૃત ચર્ચા. તો 12 વાગે મળનારી બેઠકમાં જળ સંપત્તિ, પાણી પુરવઠા અને મહિલા બાળ કલ્યાણ વિભાગના પ્રશ્નો પર થશે ચર્ચા. રાજ્યમાં ફરી વધશે ગરમીનું જોર. 26 માર્ચથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન. આવતીકાલે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી.